Subscribe to Easy English classes and press the bell icon to see another new video. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સમજાય છે ને બધા વિડીયોમાં? સરસ. મિત્રો આપણે આ વિડીયોની અંદર સેલ અને વ્હીલ બી એબલ ટુ મિત્રો આજે આપણે સ્ટડી કરવાની છે. એમાં ખાસ કરીને આજે આપણે પાર્ટ 3 આજે આપણે ભણવાના છીએ. અને મિત્રો આના અગાઉના વિડીયોની અંદર એટલે કે પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર કેન પ્લસ બી એબલ ટુ અને ત્યાર પછીના પાર્ટ 2 ની અંદર આપણે કુડ પ્લસ બી એબલ ટુ મિત્રો આપણે એનો સ્ટડી કરી ગયા છીએ. અને દરેકે દરેક વિડીયો અમે જે વિડીયો જે છે એ અપલોડ કરીએ છીએ એની દરેકની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ હોય છે મિત્રો. ધોરણ 9, 10, 11 અને 12 સેકન્ડ લેંગ્વેજ માટે. અને મિત્રો તમારે કોઈ પણ ક્વેરી હોય કે તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તો મિત્રો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. એ સાથે હું દિનેશ સર. મિત્રો આજે આપણે આ ટોપિકની શરૂઆત કરીએ છીએ. આ જે ટોપિક છે મિત્રો એ આપણે પહેલા વર્તમાન કાળ શીખ્યા, ત્યાર પછી ભૂતકાળ અને હવે આપણે મિત્રો ભવિષ્યકાળ છે એ આજે આપણે શીખવાનું છે આની અંદર. તો એમાં ખાસ કરીને સેલ અને વ્હીલ એન્ડ બી એબલ ટુ. બરોબર છે કે સેલ અને વ્હીલ વાળી વાક્યરચનાને એબલ ટુ માં કેવી રીતે ટ્રાન્સફર કરવી એ મિત્રો આજે આપણે શીખવાની છે. કે જે એની આપણે ફોર્મેશન પણ લખ્યું છે. આ જે ફોર્મેશન છે મિત્રો બ્લેક પેન વાળું એ ફોર્મેશન એ સેલ અને વ્હીલ એટલે કે સાદા ભવિષ્યકાળનું છે. એટલે મિત્રો હકાર નકાર અને પ્રશ્ન ની અંદર ખાસ કરીને આ સાદા ભવિષ્યકાળનું ફોર્મેશન છે. અને મિત્રો આ જે છે બ્લુ પેન થી લખેલું એ મિત્રો એબલ ટુ નું એ ફોર્મેશન આપવામાં આવ્યું છે. એની અંદર સાદા ભવિષ્યકાળ મિત્રો તમે સારી રીતે જાણો છો અને સમજી ગયા છો. બરોબર છે. તો સ્વાભાવિક છે કે આ જે કોષ્ટક છે એની અંદર ખાસ કરીને ફોર્મેશન ની અંદર પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા, ત્યાર પછી સેલ વ્હીલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ, ત્યાર પછી નકાર વાક્ય રચના હોય તો એમાં સબ્જેક્ટ પ્લસ સેલ નોટ અથવા વ્હીલ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. ત્યાર પછી જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો પહેલા વાક્યની શરૂઆતમાં એ સેલ અને વ્હીલ આવશે, ત્યાર પછી સબ્જેક્ટ, ત્યાર પછી V1, ત્યાર પછી ઓબ્જેક્ટ, ત્યાર પછી ઇન્ટરોગેટિવ માર્ક. અને મિત્રો આપણે એબલ ટુ ની અંદર જો વાક્યને ટ્રાન્સફર કરવું હોય તો મિત્રો આપણે હકાર વાક્યની અંદર સબ્જેક્ટ પ્લસ સેલ અને વ્હીલ પ્લસ બી પ્લસ એબલ ટુ V1 પ્લસ ઓબ્જેક્ટ. ત્યાર પછી નકાર વાક્ય રચના હોય તો સબ્જેક્ટ પ્લસ સેલ વ્હીલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ એબલ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. અને પ્રશ્નાર્થ વાક્યની અંદર સેલ અને વ્હીલ વાક્યની શરૂઆતમાં આવશે, ત્યાર પછી સબ્જેક્ટ, પછી બી, પછી એબલ ટુ V1 અને ત્યાર પછી ઓબ્જેક્ટ. અને મિત્રો આ જે આપણે કોષ્ટક જોયું, આ જે ફોર્મેશન જોયું, એ ફોર્મેશન પછી આપણે હવે આપણે કોષ્ટક છે એ કરીશું જેથી તમને સરળતાથી સમજાય મિત્રો કે જે સાદા ભવિષ્યકાળનું આપણું જે કોષ્ટક છે બરોબર છે જે તમે ધોરણ 7, 8, 9, 10, 11 અને 12 સુધી તમે ભણી ગયા છો. બરોબર છે. તો એ કોષ્ટક આપણે પહેલા લેશું, ત્યાર પછી આપણે એબલ ટુ નું કોષ્ટક છે એ આપણે જુઓ મિત્રો આપણે ટુ મેક ક્રિયાપદને લઈને સાદા ભવિષ્યકાળનું આપણે કોષ્ટક બનાવ્યું છે કે જે તમને મિત્રો સરળતાથી સમજાય. એટલા માટે તો એની અંદર પર્સન એટલે કે પુરુષ, સિંગ્યુલર એટલે એકવચન, પ્લુરલ એટલે બહુવચન. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. બરોબર છે. તો પહેલો પુરુષ એકવચનની અંદર આઈ વિલ અથવા સેલ. મિત્રો અહીં વિલ પણ મૂકી શકાય, સેલ પણ મૂકી શકાય છે. વિલ અહીંયા પણ સેલ અથવા વિલ સેલ મૂકી શકાય છે. તો આઈ વિલ મેક અથવા આઈ શેલ મેક, વી વિલ મેક અથવા આઈ શેલ મેક. એવી રીતના યુ વિલ મેક, યુ વિલ મેક, હી સી ઇટ વિલ મેક અને ધે વિલ મેક. મિત્રો આ જે છે એ સાદા ભવિષ્યકાળનું એ કોષ્ટક થયું. આની ઉપરથી આપણે હવે એબલ ટુ નો એ આપણે મૂક્યું મિત્રો. હવે આપણે જે હમણાં આપણે જોયું કે ભાઈ આઈ વિલ મેક, વી વિલ મેક, યુ વિલ મેક, હી સી ઇટ વિલ મેક અને ધે વિલ મેક એ આપણે હમણાં જોયું. એની ઉપરથી આપણે એબલ ટુ વાળું માં આપણે ટ્રાન્સફર કોષ્ટકને કર્યું છે કે જે તમને સરળતાથી સમજાય. તો મિત્રો પહેલાની જેમ જ પર્સન, સિંગ્યુલર અને પ્લુરલ, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. બરોબર. એની અંદર મિત્રો આપણે શું કર્યું અહીંયા તો કે આઈ વિલ અથવા તો આઈ શેલ બી એબલ ટુ મેક. એવી જ રીતના વી વિલ અથવા વી શેલ બી એબલ ટુ મેક. ત્યાર પછી યુ વિલ બી એબલ ટુ મેક, યુ વિલ બી એબલ ટુ મેક, હી સી ઇટ વિલ બી એબલ ટુ મેક અને ધે વિલ બી એબલ ટુ મેક. મિત્રો આ જે કોષ્ટક આપણું બન્યું
તો એ કોષ્ટક ઉપરથી આપણે અહીંયા બીજા પણ ક્રિયાપદો ઘણા બધા લઈ અને આપણે છે એ બનાવી શકાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે રન, બરોબર છે, તો આઈ વિલ અથવા આઈ શેલ બી એબલ ટુ રન, વી વિલ અથવા શેલ બી એબલ ટુ રન. એવી રીતનું યુ વિલ બી એબલ ટુ રન, યુ વિલ બી એબલ ટુ રન, he she it will be able to run, they will be able to run. મિત્રો આની ઉપરથી તમે બીજા પણ ઘણા બધા ક્રિયાપદો એટલે કે એક્ઝામ્પલ તરીકે તમે રાઇટ લઈ લ્યો, સી લઈ લ્યો, વોચ લઈ લ્યો, સીક લઈ લ્યો, એવી રીતનું તમે પરચેસ લઈ લ્યો, બાય લઈ લ્યો, સેલ લઈ લ્યો, કોઈ પણ તમે ક્રિયાપદ લઈ અને આ રીતે થોડીક તમે કોષ્ટક છે બનાવશો તો 100% તમને સરળતાથી મિત્રો એબલ ટુ વાળી વાક્ય રચના સહી સમજાશે. ત્યાર પછી આપણે આની અંદર જોઈએ તો મિત્રો નકાર જો આમાંનામાં આપણે કરવું હોય તો શું કરવું પડે? તો કે આ જે હેલ્પિંગ વર્બ છે એટલે કે ખાસ કરીને વિલ, જ્યાં મિત્રો અહીંયા ઉભો લીટો રેડ પેનથી કરું છું ત્યાં તમે માત્ર નોટ મૂકી દો એટલે તમારી વાક્ય રચના જે છે એના કર બની જશે. આઈ વિલ નોટ બી એબલ ટુ મેક. એવી રીતનું મિત્રો અહીંયા વી વિલ નોટ બી એબલ ટુ મેક, અહીંયા યુ વિલ નોટ બી એબલ ટુ મેક, યુ વિલ નોટ બી એબલ ટુ મેક, he she it will not be able to make, they will not be able to make. તો આ રીતે મિત્રો એ વાક્ય રચના છે નકાર એ બની જશે. બરોબર છે? તો આ થયું આપણું એ સાદા ભવિષ્યકાળનું આપણે કોષ્ટક જોયું. ત્યાર પછી આપણે એબલ ટુ માં વાક્ય રચના જોઈ, સોરી આપણે કોષ્ટક જોયું. હવે મિત્રો આપણે આની ઉપરથી એક્ઝામ્પલ છે એ આપણે મિત્રો આપણે અહીંયા એક્ઝામ્પલ છે એ આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ તરીકે Monica will drink what tea. બરોબર છે મિત્રો? આ જે વાક્ય રચના થઈ એ સિમ્પલ ફ્યુચર ટેન્સ ની થઈ એટલે કે સાદા ભવિષ્યકાળની વાક્ય રચના બની છે મિત્રો. આ સાદા ભવિષ્યકાળની વાક્ય રચનાને મિત્રો આપણે નકારમાં ચેન્જ કરવી છે કે જે આપણે ફોર્મેશનમાં હમણાં જોયું હતું. બરોબર? તો એ રીતે જો આપણે વાક્ય રચના છે એ જોઈએ તો મોનિકા will not drink what tea. આ વાક્ય રચનાને મિત્રો આપણે પ્રશ્નાર્થની અંદર ચેન્જ કરીએ તો આ જે હેલ્પિંગ વર્બ છે એ વાક્યની શરૂઆતમાં આવશે એટલે કે will Monica drink what tea. મિત્રો આ જે વાક્ય રચના બની એ આપણે સાદા ભવિષ્યકાળની હકાર, ત્યાર પછી નકાર અને ત્યાર પછી પ્રશ્નાર્થની વાક્ય રચના બની. હવે આ જે વાક્ય રચના છે એ વાક્ય રચનાને આપણે એબલ ટુ માં ચેન્જ કરવી છે મિત્રો. તો સ્વાભાવિક છે કે આ જે વાક્ય રચના છે એને આપણે એબલ ટુ ની અંદર ચેન્જ કરીએ તો એકદમ સરળ છે મિત્રો. બરોબર છે? તો વાક્ય રચના આપણી આ રીતે બનશે કે મોનિકા will be able to drink what tea. મિત્રો આ જે વાક્ય રચના આપણી બની એની અંદર આપણે ઓલરેડી will તો અહીંયા આપ્યું જ છે, આપણે ઉમેર્યું કેટલું આની અંદર તો કે be able to. આપણે એટલું જ માત્ર અહીંયા ઉમેરી દીધું, બાકી તો ક્રિયાપદ જે છે એમ જ છે અને કર્મ પણ એમ જ છે, એમાં કોઈ આપણે ફેરફાર કર્યો નથી દીધો. તો આ જે વાક્ય રચના છે આપણે નકારમાં આવે, આ જે વાક્ય રચના છે એને આપણે નકારમાં ચેન્જ કરીએ તો નકારમાં ચેન્જ કરો તો વાક્ય તમારું આ રીતે બનશે મિત્રો કે મોનિકા will not be able to drink what tea. મિત્રો આ જે વાક્ય રચના છે એની અંદર આપણે નોટ આપ્યું છે અહીંયા એટલે નકાર નહીં, પણ આમાં આપણે નોટ નથી લખવું અને વાક્યને નકાર કરવું છે તો આપણે વાક્ય તમારું આ રીતે બનાવી શકાય કે મોનિકા will be unable to drink what tea. તો મિત્રો અહીંયા માત્ર આપણે શું મૂક્યું તો કે unable મૂક્યું એટલે વાક્ય રચના છે એ તમારી કઈ બની જશે અહીંયા તો કે નકાર છે વાક્ય રચના બની છે. બરોબર? બીજી રીતના આપણે વાક્યને પ્રશ્નાર્થમાં ચેન્જ કરીએ તો પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવીએ તો કેવી બનશે
તો કે વિલ જે છે વાક્યની આપણી શરૂઆતમાં આવી જશે વિલ મોનિકા બી એબલ ટુ ડ્રિંક વોટ ટી. તો મિત્રો આ જે વાક્ય રચના બની એ કેવી બની તો કે પ્રશ્નાર્થ બની. પહેલી જે વાક્ય રચના બની એ સાદા ભવિષ્યકાળની હકાર વાક્ય રચના બની મિત્રો. આ બરોબર. આ જે વાક્ય રચના છે એ નકારની છે. આ જે વાક્ય રચના છે એ પ્રશ્નાર્થ છે. આ જે વાક્ય રચના છે ઉપરની વાક્ય રચનાને આપણે શેમાં ચેન્જ કરી તો કે એબલ ટુ માં ચેન્જ કરી એટલે હકાર વાક્ય બન્યું. ત્યાર પછીનું વાક્ય છે એ એબલ ટુ વાળું કેવું છે તો કે નકાર વાક્ય છે. મિત્રો આ જે વાક્ય રચના છે એ પણ નકાર જ છે પણ એની અંદર આપણે નોટ નું ફોર્મ છે મૂકવામાં આવ્યું નથી અને એબલ ને આપણે અનેબલ કરી અને વાક્ય રચના નકાર બનાવી. ત્યાર પછી વાક્ય રચના આપણે કેવી બનાવી તો કે વાક્ય રચનાને પ્રશ્નાર્થ બનાવી. બરોબર. ત્યાર પછીનું આપણે બીજું એક્ઝામ્પલ લઈએ મિત્રો. બરોબર છે. એક્ઝામ્પલ નંબર 2 મિત્રો એની અંદર આપણે વાક્ય રચના જોઈએ તો અભી will buy a new car. બરોબર. આ જે વાક્ય રચના છે મિત્રો એ સાદા ભવિષ્યકાળની વાક્ય રચના છે, હકારની વાક્ય રચના છે. એની અંદર આપણે વાક્ય રચના જે છે એ આપણે નકારની વાક્ય રચના લેશું. નકારની વાક્ય રચના જે છે એ આ રીતે બનશે. મેં તમને હંમેશ માટે કહેતો આવ્યું છું દરેક વિડિયોની અંદર કે ત્રીજા સ્થાને નોટ આવે મિત્રો તો તમારું ગ્રામેટિકલ રીતે વાક્ય સાચું પડશે. તો અભી will not buy a new car. આ વાક્ય રચનાને પ્રશ્નાર્થમાં ચેન્જ કરવા માટે હેલ્પિંગ વર્બ જે છે એ વાક્યની શરૂઆતમાં આવશે અને કર્તા છે ઈ પાછળ. ત્યાર પછી વાક્ય રચના પ્રશ્નાર્થ બનાવીએ તો મિત્રો કે will છે વાક્યની શરૂઆતમાં આવશે. નામ જે છે એટલે કે જે સબ્જેક્ટ છે એ ત્યાર પછી તરત જ આપણે મૂકીશું એટલે કે will અભી buy a new car. બરોબર. હવે આ જે વાક્ય રચના છે મિત્રો એને આપણે એબલ ટુ ની અંદર ચેન્જ કરવી છે. શેમાં ચેન્જ કરવી છે એબલ ટુ ની અંદર. તો સ્વાભાવિક છે કે એબલ ટુ ની અંદર આપણે ચેન્જ કરીએ તો વાક્ય રચના તમારી આ રીતે બનશે કે અભી will be able to buy a new car. આ વાક્યને આપણે નકારમાં ચેન્જ કરવા માટે આપણે શું કરીશું તો કે will પછી નોટ મૂકી દેશું એટલે વાક્ય રચના તમારી નકાર બની જશે. તો આ વાક્ય તમારું આ રીતે બનશે કે અભી will not be able to buy a new car. બરોબર. ત્યાર પછી વાક્ય રચના આપણે બીજી રીતે નકાર બનાવવું હોય તો વાક્ય તમારું આ રીતે બનશે કે અભી will be unable to buy a new car. ત્યાર પછી વાક્ય રચનાને આપણે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થમાં ચેન્જ કરો તો will છે વાક્યની શરૂઆતમાં આવશે will અભી be able to buy a new car. જોયું મિત્રો. તો આ રીતે તમે તમારી જાતે કોઈ પણ ક્રિયાપદ નો તમે કોઈ પણ એક ક્રિયાપદને લઈને તમે આ રીતે તમે મિત્રો જો તમે તમારી જાતે થોડીક સેલ્ફ સ્ટડી કરશો, થોડીક તમે તમારી જાતે પ્રેક્ટિસ કરશો, એક્સરસાઇઝ આ રીતે કરશો તો મિત્રો તમને સરળતાથી એ સમજાતું જશે. બરોબર છે. તો આ જે છે આજે આપણે આ વિડિયોની અંદર શેલ અને વિલ અને એબલ ટુ નો આપણે પ્રયોગ છે મિત્રો શીખા. નવા વિડિયો સાથે આપણે ફરીથી એક નવા ટોપિક સાથે એ ફરીથી આપણે તમને મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.